શું તમે ક્યારે રાતની શાંતિમાં તમારી પથારી પર બેસીને એ વિચાર્યું છે કે આખરે આ રાતની ઊંઘ તમારી દુશ્મન કેમ બની ગઈ છે? શું તમે ક્યારે ઘડિયાળ તરફ જોઈને એ મહેસૂસ કર્યું છે કે રાત હજુ પૂરી જ નથી થઈ અને તમે ત્રીજી કે ચોથી વાર પેશાબ માટે ઉઠી ચૂક્યા છો? શું તમે તમારા માતાપિતા કે તમારા ઘરના કોઈ વડીલને એ કહેતા સાંભળ્યા છે કે હવે તો રાત કાઢવી મુશ્કેલ થઈ ગઈ છે? અને શું તમે ક્યારે આ સવાલ તમારી જાતને પૂછ્યો છે કે શું આનો કોઈ સરળ, ઘરેલું અને સુરક્ષિત ઉપાય હોઈ શકે છે? મારી રોજની દિનચર્યામાં એવા માતા-પિતા, એવા દાદા-દાદી, એવા વડીલો મારી પાસે આવે છે જેમની સૌથી મોટી પરેશાની હોય છે વારંવાર પેશાબ આવવો, ખાસ કરીને રાત્રે. આ માત્ર એક શારીરિક સમસ્યા નથી હોતી. આ ધીમે ધીમે મનને તોડનારી સમસ્યા બની જાય છે. એક વૃદ્ધ મહિલા મારી પાસે આવ્યા. ઉંમર લગભગ 70 વર્ષ, આંખોમાં થાક અને ચહેરા પર ચિંતા. તેમણે મને કહ્યું, ડોક્ટર સાહેબ, દિવસ તો કોઈક રીતે નીકળી જાય છે, પણ રાત બહુ ભારે થઈ ગઈ છે. થોડી થોડી વારે ઉઠવું પડે છે. ઊંઘ પૂરી નથી થતી અને સવારે શરીર તૂટવા લાગે છે. તેમના શબ્દોમાં દર્દ હતું, લાચારી હતી અને સૌથી મોટી વાત હતી મારી પાસેથી સમાધાનની આશા. મિત્રો, વારંવાર પેશાબ આવવો કોઈ સામાન્ય વાત નથી. આ શરીરની અંદર ચાલી રહેલા અસંતુલનનો સંકેત હોય છે. ઉંમર વધવાની સાથે શરીરની શક્તિ ઓછી થાય છે. પાચન નબળું પડે છે. મૂત્રાશયની પકડ ઢીલી પડવા લાગે છે અને કિડની ઉપર પણ અસર પડે છે. ઉપરથી જો ખાનપાન યોગ્ય ન હોય, પાણી પીવાનો સમય ખોટો હોય કે કેટલીક વસ્તુઓ અજાણતામાં નુકસાન પહોંચાડી રહી હોય તો સમસ્યા વધુ વધી જાય છે. હવે સવાલ એ છે કે લીંબુ આ સમસ્યામાં કેમ રાહત આપશે? મિત્રો, લીંબુ કોઈ જાદુ નથી. પણ યોગ્ય રીતે, યોગ્ય સમયે અને યોગ્ય માત્રામાં લેવામાં આવે તો આ શરીરની અંદર એવી સફાઈ કરે છે, એવી સંતુલન પ્રક્રિયા શરૂ કરે છે, જેનાથી પેશાબ સાથે જોડાયેલી ઘણી સમસ્યાઓના મૂળ પર અસર પડે છે. પરંતુ મિત્રો, આ જ સૌથી મોટી ભૂલ હોય છે. લોકો લીંબુ તો લે છે, પણ ખોટી રીતે, ખોટા સમયે, ખોટી વસ્તુઓ સાથે. અને પછી કહે છે કે કોઈ ફાયદો ન થયો. હું તમને આ વાત બહુ સ્પષ્ટ રીતે કહેવા માંગુ છું કે લીંબુ દરેક વ્યક્તિ માટે દરેક સમયે યોગ્ય નથી હોતું. જો તેની રીત સાચી નથી તો તે ફાયદો કરવાને બદલે નુકસાન પણ કરી શકે છે. એટલે આજે હું તમને એ રીત બતાવવા જઈ રહ્યો છું જે મેં મારા અનુભવમાં, મારા દર્દીઓમાં, ખાસ કરીને વડીલોમાં કામ કરતા જોઈ છે. એક વૃદ્ધ પુરુષ, ઉંમર 65 વર્ષ, રાત્રે 5 થી 6 વાર પેશાબ માટે ઉઠતા હતા. તેમને ડર લાગવા માંડ્યો હતો કે ક્યાંક આ કોઈ મોટી બીમારીનો સંકેત તો નથી ને. દવાઓ લીધી પણ મનગમતો આરામ ન મળ્યો. જ્યારે તેમના ખાનપાન અને દિનચર્યાને જોવામાં આવી તો ખબર પડી કે તેઓ લીંબુ તો લેતા હતા પણ સવારે ખાલી પેટે ઠંડા પાણીમાં અને બહુ વધારે માત્રામાં. તેનાથી તેમના શરીરમાં એસિડિટી વધી રહી હતી અને મૂત્રાશય વધુ સંવેદનશીલ થઈ રહ્યું હતું. મિત્રો, શરીરને સમજવું બહુ જરૂરી છે. લીંબુનું કામ શરીરને સંતુલનમાં લાવવાનું છે, ના કે તેને ઝટકો આપવાનું. વડીલોનું શરીર નાજુક હોય છે. તેમને ધીરે ધીરે પ્રેમથી સુધારની જરૂર હોય છે, ઝટકાથી નહીં. હવે એક બીજી મહિલાનું ઉદાહરણ સાંભળો. ઉંમર 70 થી ઉપર. તેમને રાત્રે વારંવાર પેશાબ આવતો હતો અને સાથે બળતરા પણ થતી હતી. તેમણે લીંબુ પૂરી રીતે બંધ કરી દીધું હતું. કારણ કે કોઈએ કહી દીધું હતું કે લીંબુ નુકસાન કરે છે. પરંતુ જ્યારે યોગ્ય સમય, યોગ્ય માત્રા અને યોગ્ય રીતે લીંબુને તેમની દિનચર્યામાં જોડવામાં આવ્યું
તો થોડા જ અઠવાડિયામાં તેમની રાતો શાંત થવા લાગી. ઊંઘ ગાઢ થવા લાગી અને ચહેરા પર સુકૂન પાછું આવ્યું. તો મિત્રો, આ સ્પષ્ટ છે કે સમસ્યા લીંબુ નથી, પણ સમસ્યા રીત છે. હું તમને એ સમજાવવા માંગુ છું કે વારંવાર પેશાબની સમસ્યા માત્ર એક અંગની સમસ્યા નથી. આ પૂરા શરીરના તાલમેલ સાથે જોડાયેલી છે. લીંબુ આ તાલમેલને સુધારવાનું એક સાધન છે. પણ ત્યારે જ જ્યારે તમે તેને સમજદારીથી અપનાવો. હવે હું તમને બિલકુલ સરળ ભાષામાં એ જણાવીશ કે લીંબુ કયા સમયે ખાવું, કેટલી માત્રામાં ખાવું, કોની સાથે ખાવું, કઈ વસ્તુઓ સાથે ક્યારેય ન ખાવું જોઈએ, અને કઈ આદતો લીંબુની અસરને ખતમ કરી દે છે. હું તમને એ પણ જણાવીશ કે રાત્રે પેશાબની સમસ્યા કેમ વધે છે, અને દિવસે કરવામાં આવેલી કઈ નાની નાની ભૂલો રાત્રે મોટું રૂપ લઈ લે છે. મિત્રો, જો તમે કે તમારા ઘરના કોઈ વડીલ આ સમસ્યાથી ઝઝૂમી રહ્યા છે, તો આ જાણકારીને હળવાશમાં ન લો. આ માત્ર જાણકારી નથી, પણ આ અનુભવ છે. આ એ લોકોની કહાની છે જેમણે સાચો માર્ગ અપનાવીને રાહત મેળવી છે. અત્યારે હું તમને માત્ર એટલું જ કહેવા માંગીશ કે સમાધાન બહાર નહીં, તમારા રોજિંદા જીવનમાં છુપાયેલું હોય છે. બસ તેને સાચી નજરથી જોવાની જરૂર હોય છે. હવે આગળ વિડીયોમાં લીંબુનો ઉપયોગ સમજતા પહેલા જો તમે ચેનલ ઉપર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરીને કોમેન્ટ બોક્સમાં જય માતા લક્ષ્મી અવશ્ય લખજો. અને તમારી કોઈ સમસ્યા હોય તો અમને કોમેન્ટ કરીને જરૂર જણાવજો. અમે તેના માટે ઉપાય જણાવીશું. હવે આપણે લીંબુના યોગ્ય સમય અને યોગ્ય માત્રાની વાત કરીશું, જે આ પૂરી પ્રક્રિયાનો પાયો છે. લીંબુનો યોગ્ય ઉપયોગ સમજવા માટે સૌથી પહેલા એ જાણવું જરૂરી છે કે શરીર પેશાબને કેવી રીતે નિયંત્રિત કરે છે. આપણા શરીરમાં કિડની લોહીને ગાળે છે. મૂત્રાશય એ પેશાબને જમા કરે છે અને પછી સમય આવવા પર શરીર તેને બહાર કાઢે છે. ઉંમર વધવાની સાથે આખું તંત્ર થોડું નબળું પડી જાય છે. મૂત્રાશયની પકડ નબળી પડે છે અને કિડનીની ગાળવાની ક્ષમતા પણ અસંતુલિત થઈ જાય છે. આ જ અસંતુલનને કારણે વારંવાર પેશાબ આવવા લાગે છે, અને ખાસ કરીને રાત્રે. લીંબુ જ્યારે યોગ્ય સમયે લેવામાં આવે છે તો તે શરીરની અંદર જમા બિનજરૂરી તત્વોને ધીમે ધીમે સાફ કરે છે. પરંતુ જો સમય ખોટો હોય તો આ જ લીંબુ મૂત્રાશયને વધુ સક્રિય કરી દે છે, જેનાથી પેશાબની સમસ્યા વધી શકે છે. એટલે સૌથી પહેલો નિયમ એ જ છે કે લીંબુને ક્યારેય રાતના સમયે ન લેવું જોઈએ. ના સૂતા પહેલા, ના રાતના જમ્યા પછી, અને ના તો મોડી સાંજે. લીંબુ લેવાનો સૌથી સુરક્ષિત અને પ્રભાવી સમય હોય છે સવારનો, પરંતુ ખાલી પેટે નહીં. આ બહુ જરૂરી વાત છે, ખાસ કરીને વડીલો માટે. ખાલી પેટે લીંબુ લેવાથી શરીરમાં તેજ એસિડિટી પેદા થાય છે, જેનાથી પેશાબમાં બળતરા, વારંવાર પેશાબ અને નબળાઈ વધી શકે છે. એટલે લીંબુ હંમેશા હળવું કંઈક ખાધા પછી જ લેવું જોઈએ. હવે વાત કરીએ માત્રાની. મોટા ભાગના લોકો એ જ ભૂલ કરે છે. તેઓ વિચારે છે જેટલું વધારે લીંબુ લઈશું એટલો વધારે ફાયદો થશે. પરંતુ વૃદ્ધ શરીરમાં આ નિયમ ઊંધો કામ કરે છે. લીંબુની માત્રા બહુ સીમિત હોવી જોઈએ. એક દિવસમાં અડધાથી વધારે લીંબુ ક્યારેય પણ ન લેવું જોઈએ. અને શરૂઆતમાં તો માત્ર લીંબુનો ચોથો ભાગ જ પર્યાપ્ત હોય છે. આ સમયે મને એક વૃદ્ધ દર્દીનું ઉદાહરણ યાદ આવે છે. તેઓ રોજ સવારે આખું લીંબુ નીચોવીને પી લેતા હતા. તેમને લાગતું હતું કે તેનાથી શરીર સાફ થશે. પરંતુ તેમની સાથે ઊંધું થયું. તેમને દિવસે પણ વારંવાર પેશાબ આવવા લાગ્યો અને રાત્રે ઊંઘ પૂરી રીતે ખરાબ થઈ ગઈ.
જ્યારે લીંબુની માત્રા ઓછી કરવામાં આવી અને યોગ્ય રીતે આપવામાં આવ્યું તો થોડા જ દિવસોમાં ફરક ચોખ્ખો દેખાવા લાગ્યો. હવે સવાલ આવે છે કે લીંબુ કોની સાથે લેવું જોઈએ? લીંબુને ક્યારે પણ સાદા પાણીમાં ભેળવીને ન લેવું જોઈએ, ખાસ કરીને વડીલોને. સાદું પાણી લીંબુની તીવ્રતાને સીધું મૂત્રાશય સુધી પહોંચાડી દે છે. લીંબુ હંમેશા કોઈ એવી વસ્તુ સાથે લેવું જોઈએ જે તેની તીક્ષ્ણતાને સંતુલિત કરી શકે. તેના માટે સૌથી સારું માધ્યમ હોય છે હળવું નવશેકું પાણી કે ભોજનનો હિસ્સો. લીંબુને ભોજન સાથે લેવું એટલે ફાયદાકારક હોય છે કારણ કે ત્યારે તે ધીમે ધીમે પચે છે અને શરીર પર અચાનક દબાણ નથી નાખતું. તેનાથી મૂત્રાશય પર નિયંત્રણ સારું થાય છે અને પેશાબની આવૃત્તિ ઓછી થવા લાગે છે. હવે એ જાણવું પણ બહુ જરૂરી છે કે લીંબુ કઈ વસ્તુઓ સાથે બિલકુલ ન લેવું જોઈએ. લીંબુને ક્યારેય પણ દૂધ સાથે ન લેવું જોઈએ. આ સંયોજન શરીરમાં ભારે ગરબડ પેદા કરે છે અને પેશાબની સમસ્યાને અનેક ગણી વધારી શકે છે. એ જ રીતે લીંબુને દહીં, છાશ કે કોઈ પણ ઠંડી વસ્તુ સાથે લેવું વડીલો માટે હાનિકારક હોઈ શકે છે. કેટલાક લોકો લીંબુને મીઠા સાથે ખાય છે. આ આદત પણ પેશાબની સમસ્યાને વધારે છે. મીઠું શરીરમાં પાણીને રોકે છે અને લીંબુ તેને બહાર કાઢવાની કોશિશ કરે છે. આ ટકરાવની અસર સીધી મૂત્રાશય પર પડે છે, જેનાથી વારંવાર પેશાબની ઈચ્છા થાય છે. હવે વાત કરીએ કે લીંબુ લીધા પછી શું ન કરવું જોઈએ. લીંબુ લીધાના તરત પછી પાણી પીવું બિલકુલ ન જોઈએ. ઓછામાં ઓછું અડધો કલાક રોકાવું જોઈએ. તેનાથી લીંબુને શરીરમાં યોગ્ય રીતે કામ કરવાનો સમય મળે છે. જો તરત પાણી પી લેવામાં આવે તો લીંબુની અસર નબળી પડી જાય છે અને પેશાબની માત્રા વધી શકે છે. રાત્રે પેશાબની સમસ્યાથી ઝઝૂમી રહેલા વડીલો માટે એક બીજી બહુ મહત્વપૂર્ણ વાત છે. લીંબુ લીધા પછી દિવસભરમાં પાણી પીવાનો સમય યોગ્ય હોવો જોઈએ. સાંજ પછી વધારે પાણી પીવું લીંબુના ફાયદાને ખતમ કરી શકે છે. એટલે પાણી દિવસના પહેલા ભાગમાં વધારે અને સાંજ પછી ઓછી માત્રામાં પીવું જોઈએ. એક વૃદ્ધ મહિલા હતા જેમને લીંબુથી થોડી રાહત મળવા લાગી હતી, પરંતુ તેમ છતાં રાત્રે 2-3 વાર પેશાબ જવું પડતું હતું. જ્યારે તેમની દિનચર્યા જોવામાં આવી તો ખબર પડી કે તેઓ સાંજે બહુ વધારે પાણી પી લેતા હતા. જેવી આ આદત બદલવામાં આવી, લીંબુની અસર પૂરી રીતે સામે આવવા લાગી અને રાતની પરેશાની ઘણા અંશે ખતમ થઈ ગઈ. આ સમજવું બહુ જરૂરી છે કે લીંબુ કોઈ એકલો ઉપાય નથી. આ ત્યારે કામ કરે છે જ્યારે તમે તેની સાથે યોગ્ય સમય, યોગ્ય માત્રા અને યોગ્ય આદતોને જોડો છો. લીંબુ શરીરને સંકેત આપે છે, પરંતુ શરીર ત્યારે જ પ્રતિક્રિયા આપે છે જ્યારે તમે તેને યોગ્ય વાતાવરણ આપો છો. હવે હું તમને એ જણાવીશ કે કઈ રોજિંદા જીવનની વસ્તુઓ લીંબુની અસરને ખતમ કરી દે છે. કઈ નાની આદતો રાત્રે પેશાબની સમસ્યાને વધારી દે છે. અને કયા બદલાવોથી લીંબુની અસર અનેક ગણી વધારી શકાય છે. લીંબુની અસર ત્યારે નબળી પડી જાય છે જ્યારે રોજબરોજની કેટલીક નાની આદતો સતત ભૂલ કરતી રહે છે. મોટા ભાગના વડીલો એ નથી સમજી શકતા કે તેઓ દિવસે જે કરી રહ્યા છે, જેનું પરિણામ રાત્રે વારંવાર પેશાબના રૂપમાં સામે આવે છે. અત્યારે સૌથી પહેલા એ આદતોને સમજવી જરૂરી છે જે લીંબુના ફાયદાને ખતમ કરી દે છે. સૌથી પહેલી આદત છે આખો દિવસ બેસી રહેવું. શરીર જ્યારે સતત નિષ્ક્રિય રહે છે તો કિડનીની ગાળવાની ક્ષમતા ધીમી થઈ જાય છે. તેનાથી પેશાબ યોગ્ય રીતે ઘાટો નથી બની શકતો અને થોડી થોડી માત્રામાં વારંવાર બહાર નીકળવા લાગે છે. લીંબુ શરીરને સક્રિય કરવાનું કામ કરે છે. પરંતુ જો શરીર પોતે જ સુસ્ત પડ્યું હોય
તો તેની અસર અધૂરી રહી જાય છે. એટલે હળવી પણ ગતિવિધિ બહુ જરૂરી છે. વધારે મહેનત નહીં, બસ શરીરને જગાડી દેવું જ પૂરતું હોય છે. બીજી મોટી ભૂલ છે દિવસમાં પેશાબને રોકવો. ઘણા વડીલો આદતને કારણે આળસમાં પેશાબને રોકી લે છે. તેનાથી મૂત્રાશય પર ખોટું દબાણ પડે છે. મૂત્રાશય દિવસે જેટલું દબાવવામાં આવે છે, રાત્રે એટલી જ વધારે પ્રતિક્રિયા આપે છે. લીંબુ મૂત્રાશયની સફાઈમાં મદદ કરે છે. પરંતુ જો દિવસે વારંવાર તેને રોકવામાં આવે તો રાત્રે સમસ્યા ઓર વધી જાય છે. એક 65 વર્ષના વડીલ, તેઓ દિવસે બહાર નીકળતી વખતે પેશાબ રોકી લેતા હતા જેથી વારંવાર રોકાવું ન પડે. તેમને લાગતું હતું કે આ નાની વાત છે. પરંતુ રાત્રે તેમને 4 થી 5 વાર ઉઠવું પડતું હતું. જ્યારે તેમને સમજાવવામાં આવ્યું કે દિવસે પેશાબને ક્યારેય ન રોકે, તો લીંબુની અસર સ્પષ્ટ દેખાવા લાગી. ત્રીજી ભૂલ છે સાંજના સમયે ભારે ભોજન કરવું. સાંજનું ભોજન જો ભારે, મસાલેદાર કે વધારે માત્રામાં હોય તો શરીર આખી રાત તેને પચાવવામાં લાગેલું રહે છે. તેનાથી કિડની પર વધારાનું દબાણ પડે છે અને મૂત્ર ઉત્પાદન વધી જાય છે. લીંબુનું કામ શરીરને હળવું બનાવવાનું છે, પણ ભારે ભોજન તેની અસરને દબાવી દે છે. હવે વાત કરીએ એ વસ્તુઓની જે લીંબુ સાથે બિલકુલ ન લેવી જોઈએ. ઘણા લોકો લીંબુ લીધા પછી ચા પી લે છે. આ બહુ મોટી ભૂલ છે. ચા પેશાબને વધારનારી વસ્તુ છે. લીંબુ અને ચાનો મેળ મૂત્રાશયને વારંવાર ખાલી થવાનો સંકેત આપે છે. તેનાથી રાત્રે પરેશાની અનેક ગણી વધી જાય છે. એ જ રીતે લીંબુ સાથે મીઠાઈ કે વધુ ગળી વસ્તુઓ લેવી પણ નુકસાન કરે છે. ગળ્યું શરીરમાં પાણીને ખેંચે છે અને લીંબુ તેને બહાર કાઢવાની કોશિશ કરે છે. આ ખેંચતાણની સીધી અસર પેશાબની આવૃત્તિ પર પડે છે. હવે એ સમજવું પણ જરૂરી છે કે લીંબુ કઈ રીતે શરીરની અંદર કામ કરે છે. લીંબુ લોહીની સફાઈ કરે છે. જ્યારે લોહી સાફ હોય છે તો કિડનીને ઓછી મહેનત કરવી પડે છે. તેનાથી પેશાબનું દબાણ ઓછું થાય છે. પરંતુ આ પ્રક્રિયા ધીમે ધીમે થાય છે. જે લોકો 2-3 દિવસમાં જ પરિણામ ઈચ્છે છે, તેઓ નિરાશ થઈ જાય છે. વૃદ્ધ શરીરમાં સુધારનો રસ્તો ધીમો હોય છે, પણ સ્થાયી હોય છે. એક મહિલા દર્દી હતી જે કહેતી હતી કે લીંબુ લેતા પહેલા તેમને વારંવાર પેશાબ આવતો હતો અને લીંબુ લીધા પછી પણ 2 દિવસ સુધી કોઈ ફરક ન પડ્યો. પરંતુ જ્યારે તેઓ નિયમિત રૂપે યોગ્ય રીતે લીંબુ લેવા લાગ્યા અને ખોટી આદતો છોડી દીધી તો 3જા અઠવાડિયે તેમની ઊંઘ સુધરવા લાગી. તેમણે પોતે કહ્યું કે હવે રાતો ડરામણી નથી લાગતી. લીંબુની એક બીજી મહત્વપૂર્ણ અસર હોય છે નસો પર. ઉંમર વધવાની સાથે નસો નબળી થઈ જાય છે અને મૂત્રાશય સુધી જવાવાળા સંકેત ગડબડ થવા લાગે છે. આ કારણે વધારે પેશાબ કર્યા વિના જ પેશાબની તીવ્ર ઈચ્છા થવા લાગે છે. લીંબુ નસોને ધીમે ધીમે શાંત કરે છે. પરંતુ ત્યારે જ જ્યારે શરીરમાં બિનજરૂરી ઉત્તેજના ન હોય. મોડી રાત સુધી જાગવું, ચિંતા કરવી, મોબાઈલ કે તેજ રોશનીમાં સમય વિતાવવો આ ઉત્તેજનાને વધારી દે છે. રાત્રે સૂતા પહેલા મનને શાંત કરવું પણ એટલું જ જરૂરી છે જેટલું યોગ્ય ખાવું. જો મન બેચેન છે તો મૂત્રાશય પણ બેચેન રહે છે. લીંબુ શરીરની અંદર સંતુલન લાવે છે. પરંતુ મનનું સંતુલન તમારા વ્યવહારથી આવે છે. હવે એ પણ જાણવું જરૂરી છે કે લીંબુ લેવા દરમિયાન કઈ વસ્તુઓ ધીમે ધીમે છોડવી જોઈએ. બહુ ઠંડુ પાણી, મોડી રાત સુધી ટીવી જોવું, વારંવાર ચા પીવી અને મોડા સૂવું. આ બધી વસ્તુઓ લીંબુની અસરને નબળી કરી દે છે. એક વૃદ્ધ દંપતીનું ઉદાહરણ તમને જણાવું.
બંનેને જ રાત્રે પેશાબની સમસ્યા હતી. બંનેએ એકસાથે પોતાની દિનચર્યા બદલી. સમયે ભોજન, સાંજ પછી ઓછું પાણી, યોગ્ય સમયે લીંબુ અને જલ્દી સૂવાની આદત. થોડા જ અઠવાડિયામાં બંનેની રાતો શાંત થઈ ગઈ. તેમણે કહ્યું કે આ કોઈ દવા જેવું નહીં, પણ જીવનમાં પાછા ફરેલા સુકૂન જેવું લાગ્યું. અત્યારે હું એ જ કહીશ કે લીંબુ ત્યારે જ અસર કરે છે જ્યારે તમે તેના રસ્તાની રૂકાવટો હટાવો છો. ખોટી આદતો એ જ રૂકાવટો છે જેને હટાવ્યા વિના કોઈ પણ ઉપાય પૂરો કામ નથી કરી શકતો. હવે હું તમને એ વિસ્તારથી જણાવીશ કે લીંબુને કેટલા દિવસો સુધી લેવું જોઈએ, ક્યારે તેને ન લેવું જોઈએ અને કયા સંકેતોથી સમજવું જોઈએ કે શરીર સાચી દિશામાં જઈ રહ્યું છે કે નહીં. લીંબુની સાચી અસર ત્યારે જ સમજમાં આવે છે જ્યારે એ જાણવામાં આવે કે આને કેટલા સમય સુધી લેવું જોઈએ અને ક્યારે રોકી જવું જોઈએ. ઘણા લોકો એ જ ભૂલ કરે છે કે તેઓ કોઈ પણ ઘરેલું ઉપાયને કાં તો બહુ ઓછા સમય સુધી અપનાવે છે અથવા પછી રોકાયા વિના લાંબા સમય સુધી કરતા રહે છે. બંને જ સ્થિતિઓ નુકસાન કરી શકે છે. ખાસ કરીને વડીલો માટે. લીંબુ કોઈ એવી વસ્તુ નથી જેને જીવનભર રોજ એ જ રીતે લેવામાં આવે. આ શરીરને સાચી દિશામાં લાવવાનું એક સાધન છે. જ્યારે શરીર સંતુલન તરફ વધવા લાગે છે ત્યારે લીંબુની જરૂરિયાત ધીમે ધીમે ઓછી થઈ જાય છે. એટલે એ સમજવું બહુ જરૂરી છે કે શરીર શું સંકેત આપી રહ્યું છે. શરૂઆતમાં લીંબુને સતત 7 થી 10 દિવસો સુધી લેવું જોઈએ. આ દરમિયાન શરીરની અંદર સફાઈની પ્રક્રિયા શરૂ થાય છે. કેટલાક લોકોને પહેલા 3-4 દિવસોમાં જ હળવો ફરક મહેસૂસ થવા લાગે છે, જ્યારે કેટલાકને થોડો સમય લાગે છે. વડીલોમાં આ પ્રક્રિયા વધુ ધીમી હોઈ શકે છે, એટલે ધૈર્ય બહુ જરૂરી છે. હવે એ જાણવું જરૂરી છે કે સુધારના સંકેત શું હોય છે. સૌથી પહેલો સંકેત હોય છે રાત્રે પેશાબ માટે ઉઠવાની સંખ્યાનું ઓછું થવું. જો પહેલા 4-5 વાર ઉઠવું પડતું હતું અને હવે 2-3 વાર જ ઉઠવું પડી રહ્યું છે, તો આ બહુ મોટો સંકેત છે કે શરીર સાચી દિશામાં જઈ રહ્યું છે. બીજો સંકેત હોય છે પેશાબના સમયે ગભરામણનું ઓછું થવું. ઘણા વડીલો જણાવે છે કે પહેલા જેવા જ પથારી પર સૂતા હતા, તરત પેશાબનું દબાણ મહેસૂસ થતું હતું. પરંતુ હવે થોડી વાર શાંતિ બની રહે છે. ત્રીજો સંકેત હોય છે ઊંઘનું ગાઢ થવું. ઊંઘ જો થોડી પણ ગાઢ થવા લાગે તો સમજી લો કે મૂત્રાશય અને નસો પર દબાણ ઓછું થઈ રહ્યું છે. લીંબુની સૌથી મોટી અસર એ જ હોય છે કે આ શરીરની અંદરની બેચેનીને શાંત કરે છે. હવે વાત કરીએ કે ક્યારે લીંબુને રોકવું જોઈએ. જો 7 થી 10 દિવસો પછી તમને એ મહેસૂસ થવા લાગે કે પેશાબ બહુ પાતળો થઈ ગયો છે કે દિવસમાં વારંવાર પેશાબ આવવા લાગ્યો છે, તો આ સંકેત છે કે હવે લીંબુની માત્રા વધારે થઈ રહી છે. એવામાં તરત લીંબુ બંધ ન કરવું જોઈએ, પરંતુ તેની માત્રા અને દિવસોના અંતરને વધારી દેવું જોઈએ. એક વૃદ્ધ મહિલાનું હતી જેણે સતત 15 દિવસ સુધી લીંબુ લીધું. શરૂમાં તેમને બહુ ફાયદો થયો, પણ પછીથી દિવસમાં પણ પેશાબ વધવા લાગ્યો. જ્યારે તેમની પાસેથી લીંબુની માત્રા ઓછી કરાવી અને એક દિવસ છોડીને લેવાનું કહેવામાં આવ્યું, તો સમસ્યા પોતાની મેળે સંતુલિત થઈ ગઈ. તેનાથી એ સ્પષ્ટ થાય છે કે દરેક શરીરની જરૂરિયાત અલગ હોય છે. લીંબુને હંમેશા શરીરની પ્રતિક્રિયા જોઈને જ ચાલુ રાખવું જોઈએ. જો શરીર થાક, નબળાઈ કે બળતરાનો સંકેત આપી રહ્યું છે, તો સમજી લો કે લીંબુ અત્યારે શરીર માટે ભારે પડી રહ્યું છે. વડીલોમાં આ સંકેત જલ્દી દેખાય છે. એટલે તેમણે પોતાના શરીરનું સંભાળવું જોઈએ. હવે એક બહુ જરૂરી વાત.
લીંબુની સાથે કોઈ બીજો ઘરેલું ઉપાય જોડવાની ઉતાવળ ન કરવી જોઈએ. ઘણા લોકો વિચારે છે કે જો લીંબુ સારું છે તો તેની સાથે કોઈ બીજી વસ્તુ પણ જોડી દેવામાં આવે. આ વિચાર ખોટો છે. એક સમયે શરીરને એક જ દિશામાં સુધાર આપવો જોઈએ. બહુ વધારે પ્રયોગ શરીરને ભ્રમિત કરી દે છે. લીંબુ લેતી વખતે માનસિક સ્થિતિની પણ બહુ મોટી અસર હોય છે. જે લોકો સતત ચિંતામાં રહે છે, વારંવાર વિચારે છે કે આજે કેટલી વાર પેશાબ જવું પડશે, તેમને એટલો ફાયદો નથી મળતો. ચિંતા મૂત્રાશયને વધુ સંવેદનશીલ બનાવી દે છે. લીંબુ શરીરને શાંત કરે છે, પણ મનની શાંતિ તો તમારા વિચારોથી આવે છે. એક વૃદ્ધ પુરુષ દરેક રાત્રે સૂતા પહેલા ગણતરી કરતા હતા કે આજે કેટલી વાર પેશાબ જવું પડશે. આ જ આદત તેમની સૌથી મોટી સમસ્યા બની ગઈ હતી. જ્યારે તેમને સમજાવવામાં આવ્યું કે આ ચિંતાને છોડવી પણ ઈલાજનો હિસ્સો જ છે, તો ધીમે ધીમે તેમનું શરીર પણ સહયોગ કરવા લાગ્યું. લીંબુ લેવા દરમિયાન દિવસની શરૂઆત અને અંત બહુ મહત્વપૂર્ણ હોય છે. સવારે જો શરીર હળવું મહેસૂસ કરે અને રાત્રે સૂતી વખતે ડર ન લાગે તો સમજો કે ઉપાય સાચો ચાલી રહ્યો છે. જો રાત્રે સૂતા પહેલા મન ભારે છે, ડર છે, બેચેની છે, તો માત્ર લીંબુથી સમાધાન નહીં થાય. ત્યારે દિનચર્યા અને વિચાર બંનેમાં બદલાવ કરવો પડશે. આ પણ જરૂરી છે કે લીંબુની સાથે મીઠું અને મસાલાની માત્રા નિયંત્રિત રહે. બહુ વધારે મસાલેદાર ભોજન શરીરમાં ગરમી વધારે છે અને લીંબુના સંતુલનને બગાડી દે છે. વડીલોએ ખાસ કરીને હળવું અને સરળ ભોજન અપનાવવું જોઈએ. એક વૃદ્ધ દંપતીએ લીંબુની સાથે પોતાના ખાવાને પણ સરળ કર્યું. ઓછો મસાલો, સમય ભોજન અને સાંજે હળવું ખાવું. તેનું પરિણામ એ આવ્યું કે લીંબુની અસર બહુ જલ્દી અને સ્થાયી રૂપે દેખાવા લાગી. અત્યારે મારો ઉદ્દેશ્ય એ જ છે કે તમે એ સમજી શકો કે લીંબુ કોઈ ચમત્કાર નહીં, પરંતુ એક સહયોગી છે. આ ત્યાં સુધી મદદ કરે છે જ્યાં સુધી શરીરને તેની જરૂર હોય છે. જેવું શરીર સંતુલનમાં આવવા લાગે, લીંબુની ભૂમિકા ધીમે ધીમે ઓછી થઈ જાય છે. હવે હું તમને એ જણાવીશ કે કયા લોકોને લીંબુથી સાવધાન રહેવું જોઈએ. કઈ સ્થિતિઓમાં લીંબુ બિલકુલ ન લેવું જોઈએ. અને કેવી રીતે એ ઓળખવામાં આવે કે લીંબુ તમારા માટે યોગ્ય છે કે નહીં. લીંબુ દરેક વ્યક્તિ માટે એક જેવું નથી હોતું. આ વાત સમજવી બહુ જરૂરી છે, કારણ કે ઘણીવાર સાચી વસ્તુ પણ ખોટી વ્યક્તિ માટે પરેશાની બની શકે છે. એટલે આ જાણવું આવશ્યક છે કે કયા લોકોને લીંબુથી સાવધાન રહેવું જોઈએ અને કઈ પરિસ્થિતિઓમાં લીંબુ બિલકુલ ન લેવું જોઈએ. સૌથી પહેલા એ વડીલોની વાત કરીએ જેમને પેટમાં બળતરા, ચાંદા કે વારંવાર ખાટા ઓડકાર આવે છે. આવા શરીરમાં પહેલાથી જ તેજી હોય છે. જો અવસ્થામાં લીંબુ લેવામાં આવે તો આ સમસ્યાને વધુ વધારી શકે છે. એવા લોકોને લીંબુ બહુ જ ઓછી માત્રામાં અને તે પણ લાંબા અંતરાલ પછી જ લેવું જોઈએ. જો લીંબુ લીધા પછી પેટમાં બળતરા વધી જાય તો આ સંકેત છે કે શરીર અત્યારે આના માટે તૈયાર નથી. કેટલાક વડીલો એવા પણ હોય છે જેમનું શરીર બહુ નબળું થઈ ચૂક્યું હોય છે. તેમને થોડુંક પણ ખાટું ખાવા પર ધ્રુજારી, નબળાઈ કે ચક્કર જેવું મહેસૂસ થાય છે. આ સ્થિતિ બતાવે છે કે શરીરની અંદર સંતુલન બહુ નાજુક છે. એવામાં લીંબુને સમજ્યા વિના અપનાવવું નુકસાનકારક હોઈ શકે છે. પહેલા શરીરને થોડું મજબૂત કરવું જરૂરી હોય છે. હવે એ લોકોની વાત કરીએ જેમને પેશાબ સાથે બહુ વધારે બળતરા કે દર્દ રહેતું હોય. જો આ બળતરા બહુ તેજ છે અને લાંબા સમયથી બનેલી છે તો લીંબુ સીધું શરૂ ન કરવું જોઈએ. પહેલા શરીરને શાંત અવસ્થામાં લાવવું જરૂરી હોય છે. લીંબુ ત્યારે અસર કરે છે
જ્યારે શરીર તેને સ્વીકાર કરવાની સ્થિતિમાં હોય. એક વૃદ્ધ મહિલા, તેમને લાગ્યું કે લીંબુથી તેમની પેશાબની સમસ્યા ઠીક થઈ જશે. પરંતુ તેમને પેશાબના સમયે બહુ બળતરા થતી હતી. જેવું તેમણે લીંબુ લીધું બળતરા ઓર વધી ગઈ. પછી સમજ આવ્યું કે તેમના શરીરને પહેલા શાંતિની જરૂર હતી ના કે ઉત્તેજનાની. જ્યારે લીંબુ થોડા સમય માટે બંધ કરવામાં આવ્યું અને દિનચર્યા સુધારવામાં આવી ત્યારે જઈને સ્થિતિ સંભાળી. લીંબુ લેવા દરમિયાન શરીરના સંકેતોને ઓળખવા બહુ જરૂરી છે. જો લીંબુ લીધા પછી ઊંઘ વધારે ખરાબ થઈ જાય, દિવસમાં થાક વધી જાય કે પેશાબ બહુ પાતળો અને વારંવાર આવવા લાગે, તો આ ચેતવણી છે. શરીર સાફ બતાવી રહ્યું હોય છે કે તેને અત્યારે આ રીત સૂટ નથી કરી રહી. હવે એ જાણવું પણ જરૂરી છે કે કયા વડીલોને લીંબુથી સૌથી વધારે ફાયદો થાય છે. એ વડીલો જેમની સમસ્યા ધીમે ધીમે વધી છે, જેમની રાતની ઊંઘ તૂટે છે પરંતુ પેશાબમાં તેજ બળતરા નથી થતી, જેમનું પાચન થોડું નબળું છે પરંતુ બહુ વધારે ખરાબ નથી. એવા લોકોમાં લીંબુ બહુ સારી અસર બતાવે છે. એક વૃદ્ધ પુરુષ જેમને માત્ર રાત્રે વારંવાર પેશાબ આવતો હતો પરંતુ દિવસે બધું સામાન્ય હતું. તેમણે યોગ્ય સમય, યોગ્ય માત્રા અને યોગ્ય આદતોની સાથે લીંબુ અપનાવ્યું. થોડા જ અઠવાડિયામાં તેમની રાતો શાંત થઈ ગઈ. તેમણે કહ્યું કે હવે તેમને સૂવાથી ડર નથી લાગતો. આ ડર બહુ મોટી વાત છે. ઘણા વડીલો રાતથી ડરવા લાગે છે. તેમને લાગે છે કે જેવા તેઓ સૂશે, વારંવાર ઉઠવું પડશે. આ ડર મૂત્રાશયને ઓર સંવેદનશીલ બનાવી દે છે. લીંબુ શરીરને સંતુલન આપે છે, પરંતુ ડરને ખતમ કરવો પણ એટલો જ જરૂરી છે. લીંબુની સાથે ધૈર્ય રાખવું બહુ આવશ્યક છે. આ કોઈ તરત અસર બતાવવા વાળી વસ્તુ નથી. આ શરીરને ધીમે ધીમે શીખવે છે કે તેને કેવી રીતે કામ કરવાનું છે. વડીલોના શરીરમાં વર્ષોથી બનેલી આદતો એક બે દિવસમાં નથી બદલાતી. એ પણ ધ્યાન રાખવું જોઈએ કે લીંબુને ક્યારેય મજબૂરી ન બનાવવામાં આવે. જો કોઈ દિવસ લીંબુ ન લેવામાં આવે તો ડરવાની જરૂર નથી. શરીરને સહજતા પસંદ હોય છે, દબાણ નહીં. જ્યારે તમે આરામથી વિશ્વાસની સાથે કોઈ ઉપાયને અપનાવો છો ત્યારે જ તેનો પૂરો લાભ મળે છે. એક વૃદ્ધ દાદી જે બહુ સરળ હતા. તેમણે લીંબુને દવા ન માની પણ એક સહાયક માન્યું. તેઓ કહેતા હતા કે આજે લીધું તો ઠીક અને ન લીધું તો પણ ઠીક. આ જ સહજતા તેમના માટે સૌથી મોટો ઈલાજ બની ગઈ. લીંબુની સાથે સૌથી જરૂરી વસ્તુ છે સમય સૂવું. મોડી રાત સુધી જાગવાવાળા વડીલોમાં લીંબુ પણ એટલી અસર નથી કરતું. શરીરને વિશ્રામ જોઈએ. જ્યારે શરીરને સમય આરામ મળે છે ત્યારે મૂત્રાશય પણ શાંત રહે છે. ઉંમર ભલે ગમે તેટલી હોય, શરીરને સાચી દિશા મળે તો તે જવાબ આપવાનું જાણે છે. જો તમે તમારા ઘરના કોઈ વૃદ્ધ માટે આ વિડિયો જોઈ રહ્યા છો તો આને તેમની સાથે શેર કરો. કારણ કે ક્યારેક એક સાચી જાણકારી કોઈની રાતોની પરેશાની હંમેશા માટે ખતમ કરી દે છે. આપ સૌ સ્વસ્થ રહો, ખુશ રહો. વિડિયો પસંદ આવ્યો હોય તો લાઇક અને શેર કરીને કોમેન્ટ બોક્સમાં જય માતા લક્ષ્મી જરૂરથી લખજો.